સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની કાયદાને હાથમાં લઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। તે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોય, જે મામલે ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી સીસીટીવીના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વારંવાર અસામરિક તત્વો તરાપ મારતા હોય છે, ત્યારે ઉધના વિસ્તારમાં અસામરિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। સુરતના ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો। રાજા બિહારી નામના યુવક પર જૂના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કરાતા તેને તાત્કાલિક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તો સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં અવારનવાર અસામરિક તત્વોનો આતંક જોવા મળે છે, જેને લઈને ઉધના પોલીસના પેટ્રોલિંગ પર સવાલો પણ ઊભા થયા છે। और मैंने आईसीयू में भर्ती किया हुआ अप्पल हॉस्पिटल में, मेरा कोई सुनाई नहीं हो रही है। हमको न्याय चाहिए, हमको न्याय चाहिए, न्याय चाहिए। सरकार मुझे न्याय चाहिए, न्याय चाहिए। और दिन तक पुलिस नहीं ढूंढी। मेरे लड़के के क्या कह जाता है, जब मेरा लड़का कुछ नहीं करता था तो वो उसको लोग बार-बार मेरे घर में ढूंढ के उठा ले जाते थे। मारते थे, पूरे सोनल में क्या कह सगर घुमाते थे, उसको वीडियो बनाते थे, वायरल कर देते आज थे। मेरा लड़का मार खा के मौत के मुंह से झूल रहा है, लेकिन आज तक कोई पूछने नहीं आया। 24 का लाख हो गया, 24 का लाख हो गया, मेरे से कोई पूछने नहीं आया। मैं कहाँ जाऊँ, किसके पास जाऊँ? मेरी बुढ़ाई कहाँ बुढ़ापी है, मेरी बुढ़ापे की लाश को हरदम सजा देते थे। आवाज जो है मेरा कोई सुनने नहीं हुआ। आज मुझे सूरत के अंदर उधना में 40 बरस हो गया रहते हुए। न्याय चाहिए, न्याय चाहिए, न्याय चाहिए। मेरे बच्चे को मौत के मुंह से झूल रहा है। તો ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેથી તાત્કાલિક ઉધના પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી સહિતની ચકાસણી બાદ હુમલો કરનાર બે આરોપીઓની ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે।